કોક નક્કી તો કરો કે કેટલા દિવસ સુધી ન્યાય માટે લડવાનું છે. કોક નક્કી કરો કેટલા દિવસો સુધી રીલ્સ બનાવવાની છે. કોક નક્કી કરો કે ક્યાં સુધી આપણે પોસ્ટ મૂકવાની છે, ત્યારે ન્યાય મળશે. એક ડેટ ફિક્સ થાય તો આપણે લડી પણ લઈએ, રીલ્સ મૂકી દઈએ, પોસ્ટે જસ્ટિક નાખી દઈએ આપણે. આ એનો અંત નથી. મહાભારતને આપણે શું કામે યાદ કરીએ છીએ? કારણ કે એવી ઘટના બની ગઈ કે આખો દેશ એને યાદ રાખ્યો. પણ હવે પણ એ જ ઘટના ફરીવાર બનવાની તૈયારી રાખીએ. આપણી બેન દીકરીઓને ડૉક્ટર, એન્જિનિયર, ટીચર બધું જ બનાવીએ, પણ એને સેલ્ફ ડિફેન્સના ક્લાસ પહેલાં કરાવીએ અને એક હથિયાર ચોક્કસ એના પર્સમાં રાખી દઈએ. કારણ કે પોલીસ પૂગે ને એની પહેલાં તો એ પીખાઈ જાય. એટલે જાન બચાવવાની હોય ને ત્યારે જીવ લેવામાં કોઈ પાપ નથી. માટે એને આ એક ચેતવણી આપીને જ બહાર મોકલીએ. કારણ કે હરેક બજારમાં આવા નરાધમો રખડે છે, હરેક ક્ષેત્રમાં રખડે છે. પોસ્ટ મૂકવાથી કાંઈ નહીં થાય, કેટલુંક લખી નાખીએ. આજે ડૉક્ટરને ત્યાં આવું થયું છે તો હોસ્પિટલો બંધ રહી છે અને ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફે બધાએ રેલી કાઢી છે. કાલે એન્જિનિયરોની સાથે થશે તો એન્જિનિયરો બધા રેલી કાઢશે. સાયન્ટિસ્ટો સાથે થશે ત્યારે વૈજ્ઞાનિકો બહાર નીકળશે. કોઈ ટીચર સાથે આવું થશે ત્યારે સ્કૂલો બંધ રહેશે, ટીચરો બહાર નીકળશે, જસ્ટિક કેન્ડલ લઈને મૌન રેલીઓ નીકાળશે. અને એમાં રાજ થઈ જશે, આખું રાજકારણ રચાઈ જશે. આની ઉપર બ્લેમ નાખશે, આની ઉપર બ્લેમ નાખશે. પણ દીકરીઓ તો વિખાય જ છે ને. ક્યાં સુધી ન્યાય માટે લડશું? માટે ખુદને બચાવીએ અને એવો એક દાખલો બેસાડી દઈ એક જ વખત કે આ નરાધમો નજર બગાડતા પહેલાં એ સીન એની આંખમાં આવી જાય. સમજાય છે મારી વાતને હું શું કહેવા માગું છું? પછી જેટલો ન્યાય માગવો હોય, જેટલા કેસો લડવા હોય એટલા લડી લેજો. એક વખત એવો દાખલો બેસાડી દઈ. કારણ કે હરેક મા બાપ જ્યારે દીકરી બહાર જાય ને ત્યારે તરવરતા હોય. ફોન ન લાગે તો ચિંતામાં મુકાઈ જાય. આવું જ ઉલટું બને કે દીકરો 9ના ટકોરે ઘરે ના આવે ને તો ફોન જવા માંડે, ક્યારે આવસ 9 વાગી ગયા હવે. અને માની આમ તરસી ગઈ હોય અને ડેલીએ ઊભી જાય મા બાપ કે ઝટ આવી જાય તો સારું. આવો દાખલો બેસાડીએ. હે દ્રૌપદી, હવે કોઈ કૃષ્ણ બચાવવા નહીં આવે, પણ માં દુર્ગાની શક્તિ જ્યારે આપણામાં રહેલી હોય ને તો એક વખત માં કાલી અને માં દુર્ગા થઈને બતાવીએ અને એવો એક દાખલો બેસાડીએ. જય માતાજી.